ષડયંત્રમાં આગળ વધીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના ગુજરાતના ઇતિહાસમાં એક કાળા દિવસ સમાન છે, જેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી રાજ્યભરમાં તંત્ર જાગ્યું. કેટલાક બ્રિજો બંધ કરાયા તો કેટલાક પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ આ ઘટના પછી પણ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થતી હોય ને તેવું અમદાવાદમાંથી જોવા મળી રહ્યું છે. કેમ આવું કહેવું પડે છે? આવું જોઈએ. ગંભીરાની ઘટના પછી પણ તંત્ર નથી ગંભીર. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ગંભીરા બનવા તૈયાર. પોલીસ કમિશનરના પરિપત્રનું સુરસુર્યું. કહેવું તો ન જોઈએ, પરંતુ અમદાવાદમાં પણ તંત્રના નિર્ણયો અને નિયમો કાગળ પર જ બનતા હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદના શાસ્ત્રી બ્રિજને સોમવારથી 11 મહિના સુધી ભારે વાહનો માટે બંધ કરાયો છે. બ્રિજના રિપેરિંગની કામગીરીને જોતા પોલીસ કમિશનરે પરિપત્ર પણ બહાર પાડ્યો. પરંતુ સવાર પડતા જ જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું તો દ્રશ્યો ચોંકાવનારા અમારા કેમેરામાં કેદ થયા. શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં હેવી લોડેડ વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. જાણે તેમને કોઈ ફરક જ ન પડતો હોય. થતું તો નથી, પણ હું તો સરકારને અને પોલીસને એટલી વિનંતી કરીશ કે જે ગઈકાલે પેપરમાં આપ્યું છે કે શાસ્ત્રી બ્રિજે જે મોટા અને ભારે વાહનો છે એની અવરજવર બંધ કરી છે, તો એનું સખ્તપણે પાલન કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી દુર્ઘટના, મોટી દુર્ઘટના ના થાય. એવું કહેવા માંગીએ છીએ અત્યારે બ્રિજની દરેક બ્રિજની હાલત ખરાબ થઈ રહી છે. દિવસે ને દિવસે એના લીધે 2 વ્હીલર વાળા છે, 4 વ્હીલર વાળા છે, એ લોકોને બી તકલીફ પડી રહી છે. તો સરકાર એટલું ખાલી જાહેર કરે કે ભાઈ જો જ્યાં લખ્યું છે કે 2 વ્હીલર અને આ એલાઉડ છે, હેવી વ્હીકલ એલાઉડ નથી, તો ત્યાં આગળ હેવી વ્હીકલને ચલાવવા નહીં દેવા. લોકો પણ માને છે કે ભારે વાહનોએ આ બ્રિજ પરથી પસાર ન થવું જોઈએ, છતાં ભારે વાહનો દોડી રહ્યા છે, જેની અસર બ્રિજના સમારકામ પર પણ થશે. તેવામાં પોલીસ પરિપત્રની અમલવારી ક્યારે અને કેવી રીતે કરાવી શકે છે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.